ગુજરાતમાં લાગેલા રાષ્ટ્રપતિ શાસનને યાદ રાખવાની એક સરળ રીત, તેનું માટેનું સૂત્ર છે હિચી બાબાનો સૂર. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 વાર રાષ્ટ્રપતિ શાસન લાગેલા છે. તો સૌથી પહેલાં એટલે કે હિતેન્દ્રભાઈ દેસાઈ, તો તેમના સમયમાં ઈસવીસન 1971માં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગેલું અને ત્યારે રાજ્યપાલ હતા શ્રીમન નારાયણ. ત્યારબાદ એટલે કે ચીમનભાઈ પટેલ. તો ચીમનભાઈ પટેલના સમયમાં ઈસવીસન 1974માં બીજું રાષ્ટ્રપતિ શાસન લાગેલું અને ત્યારે રાજ્યપાલ હતા કે વિશ્વનાથન. ત્યારબાદ બા એટલે કે બાબુભાઈ પટેલ. તેમના સમયમાં ઈસવીસન 1976માં ત્રીજું રાષ્ટ્રપતિ શાસન લાગેલું અને ત્યારે પણ રાજ્યપાલ હતા કે વિશ્વનાથન. ત્યારબાદ એટલે કે ફરીવાર બાબુભાઈ પટેલ. ઈસવીસન 1980માં ચોથું રાષ્ટ્રપતિ શાસન લાગેલું અને ત્યારે રાજ્યપાલ હતા શારદાબેન મુખર્જી. અને સૂર એટલે કે સુરેશચંદ્ર મહેતા. ત્યારે રાજ્યપાલ હતા કૃષ્ણપાલ સિંહ અને પાંચમું રાષ્ટ્રપતિ શાસન ઈસવીસન 1996માં લાગેલું. તો આ દરેક રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ યાદ રાખવા માટે આપણે આ સૂત્ર હિચી બાબાનો સૂર યાદ રાખવું પડશે. હિચી બાબાનો સૂર એટલે એટલે હિતેન્દ્રભાઈ દેસાઈ, ચી એટલે ચીમનભાઈ પટેલ, બા એટલે કે 2 વાર બાબુભાઈ પટેલ અને સૂર એટલે સુરેશચંદ્ર મહેતા.